નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। મુખ્યમંત્રી આવતીકાલે નિહાળશે આર્ટિકલ 370 ફિલ્મ। જી હા, મુખ્યમંત્રી આવતીકાલે નિહાળશે આર્ટિકલ 370 ફિલ્મ। આર્ટિકલ 370 ફિલ્મ જોવા જશે સીએમ। અમદાવાદના એક્રોપોલિસ મોલમાં નિહાળશે ફિલ્મ। કાલે સાંજે 7:30 કલાકે ફિલ્મ જોવા માટે જશે। આર્ટિકલ 370 પર આ ફિલ્મ બની છે। આશ્રમ શાળાની ભરતીમાં કૌભાંડનો આક્ષેપ। વિદ્યાર્થી नेता યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ છે કે એસટી એસસીના બાળકો માટેના છાત્રાલયોમાં ભરતી સંચાલકો કરે છે મોટે પાયે ભ્રષ્ટાચાર। દાહોદ જિલ્લામાં થયેલી ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ। કૌભાંડના પુરાવા રૂપે ઓડિયો ક્લિપ હોવાનો પણ દાવો કર્યો છે અને 45 જેટલા ઉમેદવારોની ભરતીમાં ગેરરીતિ થઈ છે। હંગામી ધોરણે નોકરી કરતા ઉમેદવારોને ગેરહાજર રહેવા ધાક ધમકી આપી વિદ્યા સહાયક સહિતની ભરતીમાં 25 લાખ રૂપિયા સંચાલકે માંગ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। માત્ર વર્તમાનપત્ર પર જાહેરાતો આપીને છાત્રાલયોમાં ભરતી થાય છે। દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરાઈ। ભરતી કૌભાંડ મામલે મુખ્યમંત્રી પાસે તપાસની પણ માંગ કરાઈ છે। જેમાં સંજેલી ખાતે જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી થવાની હતી તેમાં વિષય ગણિત અને વિજ્ઞાન જેમાં એક શિક્ષકની ભરતી કરવાની હતી તેમાં 25 લાખ રૂપિયા એ માગવામાં આવેલા તેનો આધાર અમે ઓડિયો નંબર 1 માં આપી રહ્યા છીએ અને તેમને ધમકાવવામાં પણ આવેલા તેની સાબિતી પણ ઓડિયોમાં છે। અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ ગુજરાતના શિક્ષણ વિભાગ પાસે, ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટ પાસે અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ પાસે કે આ જે ભરતીઓમાં જે ગોબાચારી જે ગેરરીતિઓ થઈ રહી છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। આ દાખલારૂપ એક ઘટના અમે સામે લાવી છે। આવી સેંકડો ભરતી એ વર્તમાનમાં કરવામાં આવી રહી છે। દિયોદર બ્રિજ પર કારમાં આગ લાગી છે। ચાલુ કારમાં અચાનક જ આગ લાગતા દોડધામ મચી ગઈ। કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો છે। આગમાં કાર બળીને ખાક થઈ ગઈ છે। તો આગ ત્યારે લાગી જ્યારે કાર ચાલુ અવસ્થામાં હતી। દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કિમિયો સામે આવ્યો છે। વડોદરાના ફતેગંજમાં બુટલેગરોએ દારૂ છુપાડવા માટે નવી તરકીબ અપનાવી છે। પોલીસે દારૂ છુપાવવા માટે બુટલેગરોએ ડીજેના સ્પીકરમાં દારૂ છુપાવ્યો। તો આ માહિતી સામે આવી છે ને જે અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી। ડીજે ઓપરેટરને ત્યાં દરોડા પાડતા ડીજેના સ્પીકરમાંથી મોટી માત્રામાં દારૂની બોટલ મળી આવી છે અને પોલીસે ડીજે સંચાલક પ્રદીપ ઉર્ફે પિન્ટુ ગવલીની ધરપકડ કરી છે। ઉપરાંત પવન, રવિ અને મહિડા નામના 3 વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચે 6,36,000 ઉપરાંતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં થયેલ અંધાપા કાંડનો મામલો છે અને ભોગ બનનાર દર્દીઓને સરકાર તરફથી સહાયની જાહેરાત કરાઈ છે। 1 વર્ષ બાદ પણ ભોગ બનનારને સહાય ન મળતા દર્દી અને તેના પરિવારજન હોસ્પિટલ ખાતે પહોંચ્યા। તો દર્દી તેના પુત્ર અને પુત્રવધુ હાથમાં બેનર લઈ હોસ્પિટલ ખાતે પહોંચ્યા। હોસ્પિટલના પ્રાંગણમાં જ ઉપવાસ આંદોલન પર બેઠા હતા। અનેક વખત રજૂઆત કરી હોવાનો ભોગ બનનાર પરિવારજનનો આક્ષેપ છે। વર્ષ પહેલા 12 જેટલા દર્દીઓએ રોશની ગુમાવવાનો વારો આવ્યો હતો અને ત્યારે સરકારે અસરગ્રસ્તોને 10 લાખ ચૂકવવાની જાહેરાત કરી હતી। હોસ્પિટલની બેદરકારીનો ભોગ બનેલા લોકોને 1 વર્ષ બાદ પણ સહાય નથી મળી। બનાસકાંઠા જિલ્લાના 4 તાલુકાના 70 થી વધુ ગામોના તળાવો ભરવાની શરૂઆત થઈ છે। સરકાર દ્વારા 592 કરોડ રૂપિયાનો ખર્ચ કરી 70 કિલોમીટર લાંબી થરાદ સીપો પાઇપલાઇન નાખવામાં આવી અને જેના લઈ આજથી થરાદ તાલુકાના 15 ગામોના તળાવ ભરવાનું અભિયાન હવે શરૂ કરાયું છે। જેને લઈ થરાદના ધારાસભ્ય, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદ સભ્ય પરબત પટેલ દ્વારા તળાવમાં પાણી આવતા શ્રીફળ અને ફૂલહાર દ્વારા નીરને વધાવવામાં આવ્યા હતા। થરાદના ઘેસડા, કોઠી, કરણપુરા ગામના તળાવો ઉપર પહોંચ્યા હતા અને જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી
પરબત પટેલ સાંસદ અને તળાવમાં પાણી આવતા તેઓએ ફૂલહાર કરી કંકુ ચોખા ચઢાવી ઢોલ નગાડા વગાડી અને નીરને વધાવ્યા હતા. આજથી થરાદ તાલુકાના જે તળાવો છે તે ભરવાની શરૂઆત થઈ છે. 592 કરોડના જે ખર્ચે જે આજે તળાવ ભરાવાની શરૂઆત થઈ રહી છે અને અત્યારે જે નર્મદાના નીર છે તેના વધામણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને જે આ 4 તાલુકાના જે તળાવ ભરવાની જે શરૂઆત થઈ છે તેને લઈને ખેડૂતોમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે અને 6000 હેક્ટર જેટલી જે જમીન છે તે જમીનના ખેડૂતોને ફાયદો થવાનો છે. અને ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે નર્મદાના નીર ગામે ગામ પહોંચતા અત્યારે જે ખેડૂતો છે તે ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે નર્મદાના નીર છે તે જે આ કોઠી ગામના જે તળાવ છે તે તળાવમાં અત્યારે નાખવામાં આવી રહ્યા છે. અને આમ 100 કરતાં પણ વધુ જે તળાવો છે તે તળાવો ભરવાની આજથી શરૂઆત કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં 4 તાલુકાના 100થી વધુ જે તળાવો છે તે ભરવામાં આવશે, જેને લઈને 6000 હેક્ટર જે જમીન છે તે 6000 હેક્ટરના જમીનમાં પિયતમાં ફાયદો થશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાનો અંત આવે તે માટે થરાદથી સીપુ સુધી 70 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે. તેમજ મહાજનપુરા, મડાલ અને રસાણા આમ 3 ગામોમાં પમ્પિંગ સ્ટેશન ગોઠવવામાં આવ્યા છે, જેના થકી સીપુ ડેમ સુધી પાણી પહોંચાડાશે. આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખી અને ભરવામાં આવશે, જેમાં મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવામાં આવી છે. અને થરાદ તાલુકાના 15 ગામના 47 તળાવો, લાખણીના 9 ગામના 19 તેમજ ડીસાના 12 ગામના 35 તળાવો અને દાંતીવાડા 2 ગામના 5 તળાવ સહિત અનેક ગામોના તળાવોમાં પાણી ભરાશે. શિવરાત્રિના દિવસે માં નર્મદાના જળથી ધરતી માતાને જલાભિષેક કરવાનું કામ એ આજે શરૂઆત થયું. એ માટે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો આભાર માનીશ કે આ સૂકા પ્રદેશની અંદર નર્મદાના પાણી આપી અને નવો એક ક્રાંતિ, જળ ક્રાંતિની શરૂઆત કરી છે. બાજરી, ગાર, જુવાર જે નોકશે ને એ શું પાકવાનો છે. તો મચ્છુ ડેમ 3 પર આવેલા બ્રિજમાં ગાબડું પડ્યું છે. 1 વર્ષ પહેલા જ બન્યો હતો આ બ્રિજ અને બ્રિજમાં પડી ગયું છે મસ્ત મોટું ગાબડું. સદનસીબે જાનહાનિ ટળી ગઈ છે, પરંતુ બ્રિજ પર ગાબડું પડ્યું છે અને આવા મોતના કેટલા બ્રિજ છે હજી ગુજરાતમાં? આ સવાલ લોકો ઉઠાવી રહ્યા છે, કારણ કે એક બાદ એક ક્યાંક બ્રિજમાં તિરાડો પડી જાય છે, ક્યાંક ખાડા પડી જાય છે. મોરબીમાં ગાબડું પડી ગયું છે. જોવા જેવી વાત તો એ છે કે 1 વર્ષ પહેલા જ હજી બ્રિજનું કામ થયું છે અને 1 વર્ષમાં જ આ બ્રિજ તૂટવા લાગ્યો છે. આપ જોઈ શકો છો કે મસ્ત મોટું ગાબડું પડી ગયું છે. સવાલ એ છે કે હવે કામગીરી કઈ રીતે કરાય છે? મોડાસાના પહાડપુરમાં માઝૂમ નદીમાં મંજૂરી વગર થઈ રહેલા ખોદકામનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગામમાંથી પસાર થઈ રહેલી રેલવે લાઇનની કામગીરી માટે નદીમાંથી રેતી લેવામાં આવી રહી છે અને આ ખોદકામ ગેરકાયદેસર થતું હોવાની અનેક રજૂઆત કરી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ગ્રામજનોએ એકત્રિત થઈ કામગીરી બંધ કરવાનું કહેતા કોન્ટ્રાક્ટર સાથે ઉગ્ર બોલાચાલી થઈ. કોન્ટ્રાક્ટર પોલીસના નામે ધમકી આપતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે અને ત્યારે વહીવટી તંત્ર કામગીરી નહીં અટકાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. અમારા ગામમાંથી મોડાસા શામળાજી રેલવે લાઇન પસાર થાય છે, જેના કોન્ટ્રાક્ટર શ્રી વગર મંજૂરીએ માઝૂમ નદીમાંથી કાંકરો લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગામ લોકોનો સખત વિરોધ છે. ગામ લોકોએ ઘણી રજૂઆત કરી, કોન્ટ્રાક્ટર કંઈ સાંભળતા નથી અને અમને ધમકીઓ આપે છે કે હું તમારે પોલીસ બોલાવીશ ને પકડી દઈશ ને કેસ કરીશ ને. અમને જો સરકાર તરફથી કોઈ સહકાર નહીં મળે તો અમે ગાંધીજીના માર્ગે બી કરીશું આંદોલન, અને તેમ છતાં પણ જો અમને નહીં મળે તો અમે આત્મવિલોપન કરવા પણ તૈયાર છીએ. 5 દિવસ થઈ ગયા, આજે 5 દિવસથી ખનનનું કામ ચાલુ છે. અમે વિરોધ કરી રહ્યા છીએ. પહેલા કાયદાકીય આવેદન આપેલા છે, પણ ત્યાંથી કોઈ પણ પ્રકારની માહિતી કે કોઈ અહીં અધિકારી કે કોઈ વહીવટી તંત્ર આવેલ નથી અને કોઈ પણ પ્રકારનું કોઈ ટેકનિકલી એની જોડે કાગળ પણ નથી. કોન્ટ્રાક્ટર દાદાગીરી એવી કરે છે કે આ સરકારી કામ છે
અને હું તમને જેલ ભેગા કરી દઈશ. સુરતમાં શિવરાત્રીના દિવસે શિવ મંદિરમાં નાગરાજ, શિવલિંગ પર નાગરાજના દર્શન, ભેસ્તાનમાં તળજા ભવાની મંદિરમાં ઉમટી ભીડ અને શિવલિંગ પર નાગદાદાના દર્શન થયા હતા. તો આ દર્શન થતાં જ લોકો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા છે. મંદિરના ટ્રસ્ટીઓ નાગદાદાને દૂધ પીવડાવ્યું હતું, દૂધ અર્પણ કર્યું હતું. તો આજે શિવરાત્રીનો આ મહાઉત્સવ છે. અનેક જગ્યાએ મેળાનું આયોજન થતું હોય છે અને એવામાં જ મંદિરમાં પણ ભક્તોની ભીડ જામતી હોય છે. પરંતુ આજે અદ્ભુત આ સંયોગ પણ જોવા મળ્યો હતો. નાગદાદા પણ શિવજીના ગળા પર લપેટાઈ ગયા હતા. મંદિરમાં જાણે નાગદાદા પણ દર્શન કરવા આવ્યા હોય શિવજીના તેવું લાગ્યું. કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું છે કે દેશને બચાવવો હોય તો કમળના નિશાન પર બટન દબાવવા માટે હાકલ કરી. અયોધ્યા જઈ રહેલા રામ ભક્તોને કહ્યું છે કે રામના દર્શન કર્યા બાદ ગૌ હત્યા ના થવા દેવાની પ્રતિજ્ઞા પણ લેજો. 1000થી વધુ રામ ભક્તો અયોધ્યા દર્શન માટે ડેરોલ સ્ટેશનથી રવાના થયા હતા અને રામ ભક્તોની આસ્થા ટ્રેનને કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ અને સીકે રાઉલજીએ લીલી ઝંડી આપી રવાના કરી. અમારા રામ ભક્તોને કીધું છે કે આપણા હર ઘરના હિન્દુઓના ઘરમાંથી કોઈ ગાય વેચે નહીં અને ગાયનું રક્ષણ કરે. એ ભગવાન રામ અમારી સનાતન સંસ્કૃતિમાં અનેક રાજા મહારાજાઓએ ગાયોને બચાવવા માટે અનેક યુદ્ધો કર્યા, લાખો જીવોને હોમી દીધા. ગૌ રક્ષા કરી અમારી સંસ્કૃતિને જીવતી રાખવા માટે મેં અહીંયાથી હાકલ કરી છે. તો કચ્છ મોરબી લોકસભા સીટ પરથી વિનોદ ચાવડાના નામની જાહેરાત બાદ તેઓ પ્રથમવાર આવ્યા મોરબી અને ભાજપના કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે તેમનું સ્વાગત કર્યું. શનાળા રોડ પરના સ્વામિનારાયણ મંદિરથી સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ સુધી ભવ્ય રેલી યોજાઈ અને જેમાં બાઇક અને કાર સાથે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો જોડાયા. છેલ્લા 2 ટર્મથી 10 વર્ષ સુધી સતત કચ્છ અને મોરબીની જનતાનો સેવા કરવાનો અવસર મળ્યો છે. મારા સૌ કાર્યકર્તાઓનો ખૂબ મને સાથ અને સહકાર મળ્યો છે અને ત્રીજી વખત જ્યારે મને જવાબદારી મળી છે ત્યારે હું ચોક્કસ એટલું કહીશ કે આ જવાબદારી માત્ર વિનોદ ચાવડાની નથી, આ ટિકિટ એ વિનોદ ચાવડાને નથી મળી, આ ટિકિટ મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાને મળી છે, સૌ મારી જનતાને મળી છે અને એ ભાવ સાથે હું પ્રજાની વચ્ચે અમે જશું. અને જે સીએમ ભૂપેન્દ્ર પટેલે ડાકોર ખાતે રાજા રણછોડરાયના દર્શન કરી રાજભોગ ધરાવ્યો હતો. સીએમ સાથે કેન્દ્રીય સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણ, ધારાસભ્યોએ પણ ડાકોરના દર્શન કર્યા. ડાકોર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલનું ટેમ્પલ કમિટીએ સ્વાગત કર્યું. ટેમ્પલ કમિટીના પ્રમુખ પરંતુ ભગતે શાલ ઓઢાડી અને સીએમનું સ્વાગત કર્યું. સીએમએ ડાકોરમાં શ્રદ્ધાળુઓનો આભાર પણ વ્યક્ત કર્યો. ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જેરુસલેમમાં અપાય છે શહીદોને શ્રદ્ધાંજલિ. અત્યારે હું ઇઝરાયલના જેરુસલેમમાં છું અને જેરુસલેમમાં જે છે અત્યારે પણ યુદ્ધની સ્થિતિ છે. ખાસ કરીને દક્ષિણ ઇઝરાયલ અને ઉત્તર ઇઝરાયલમાં જે છે હમાસ અને હિઝબુલ્લાહની ખિલાફ યુદ્ધ શરૂ છે. અત્યારે હું વેસ્ટર્ન વોલમાં છું. વેસ્ટર્ન વોલ જે છે એ જ્યુઇશ લોકો માટે, જે યહૂદી લોકો છે એ લોકો માટે આ જગ્યા જે છે સૌથી પવિત્ર માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જે યહૂદી લોકો છે તે પૂરી જિંદગીમાં અહીંયા પ્રાર્થના કરવા માટે જરૂર આવે છે. અત્યારે જે સ્થિતિ છે ઇઝરાયલની અને જોતા વેસ્ટર્ન વોલમાં જે એક મેમોરિયલ બનાવવામાં આવ્યું છે, જે સૈનિક જે શહીદ થયા છે એમની યાદમાં જે છે અહીંયા એક મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. અહીંયા જેટલા જે સૈનિકો શહીદ થયા છે આ યુદ્ધમાં એમના નામ લખવામાં આવ્યા છે અને સાથે એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે જે છે અહીંયા કેન્ડલ રાખવામાં આવી છે અને જેને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરવી હોય તે લોકો અહીંયા આવે છે અને કેન્ડલ અહીંયા રાખે છે, જેનાથી જે શહીદ થયા છે એમને જે છે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવે. આપણે અમને પણ એમ જ કર્યું છે. પ્રીતિ સોમપુરા, નેટવર્ક 18, જેરુસલેમ, ઇઝરાયલ.
આવતીકાલથી ગુજરાત સરકારની નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાનો પ્રારંભ થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાની શાળામાંથી બંને યોજનાનો શુભારંભ કરાવશે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન મળે તથા વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે છે. સીએમ ઘાટલોડિયાની જ્ઞાનદા હાઈસ્કૂલમાંથી સવારે આ યોજનાનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ હાજર રહેશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.